સહજાનંદગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ બનાવ્યા. 24માંથી જે ગુણો ગ્રહણ કરેલા છે એની કથા કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને સંભળાવી રહ્યા છે. દત્ત ભગવાને 18મા ગુરુ તરીકે એવા પક્ષીને સ્થાન આપ્યું છે કે એ જાણીને નવાઈ લાગે. પક્ષીઓમાં ઘણા સારા પક્ષીઓ છે. પોપટ, મેના, મયુર વગેરેને યાદ ન કરતા સમડી જેવા માંસ પક્ષીને ગુરુ તરીકે સ્થાન આપ્યું છે. સમડી જોઈએ છે ને, તેનું કારણ એની વિગત વાંચ્યા પછી જ સમજાશે. કોઈ વાર ગુરુદત્ત જંગલમાં એક વૃક્ષ નીચે બેઠા હતા. તેવામાં એક સમડી ધરતી ઉપરથી માંસનો લોચો ચાંચમાં લઈને આકાશમાં ઉડી એની પાછળ 15-20 સમડીઓ ઉડવા માંડી. અને જે સમડીની ચાંચમાં માંસનો લોચો હતો ને એને ચાંચો મારવા લાગી. આ એક સમડીને 15-20 સમડીઓ ચાંચો મારે, તેથી બહુ દુઃખી થઈ ગઈ અને વિચારવા લાગી, આ બધા મને શા માટે ચાંચો મારે છે? ચાંચો મારનાર સમડાની પાસે માંસ નહોતું. બધા મને ચાંચો મારે છે કારણ કે મારી ચાંચમાં માંસ છે. આ સમડી તો દુઃખી થઈ ગઈ, હેરાન થઈ ગઈ અને એને સૂઝ્યું કે આ બધા મને ચાંચો નથી મારતા, પણ મારી ચાંચમાં જે લોચો છે ને તે લેવા માટે બધા મારી પાછળ પીડ્યા છે. પછી સમડીએ માંસનો લોચો નીચે પડતો મૂક્યો એટલે બધી સમડીઓ લોચા પાછળ ગઈ. માંસનો લોચો છોડી દેતા એને શાંતિ થઈ ગઈ. આ દ્રશ્ય જોઈને ગુરુદત્તે એમાંથી બહુ ઉત્તમ ઉપદેશ તારવ્યો. સંગ્રહમાં દુઃખ છે
અને ત્યાગમાં જ સુખ છે. માણસો દુઃખી શા માટે થાય છે? ઘણા ફરિયાદ કરતા હોય છે, લોકો મને કામ કરવા દેતા નથી, બધા માથે આવીને કચકચ કરે. શા માટે બધા કચકચ કરતા હશે? અરે સુખેથી કોઈ થોડી વાર સુવા તો દો. પરંતુ આજ તમે આવું કરી નાખ્યું તે ઠીક નથી. તમારા કારણે આ કામ બગડ્યું. તમે ત્યાં જઈને કામ કરતા નથી. તમારા લીધે આખા ગામનું કામ બગડે. તમારા લીધે આપણી સોસાયટીનું કામ બગડે. તમે સાહેબને આજે મળવા ન ગયા, વગેરે વગેરે ચાંચોના પ્રહારો સહન કરવા પડે. કારણ અધિકારનો, સત્તાનો લોચો જ્યાં સુધી તમે હાથમાં રાખ્યો છે ત્યાં સુધી બધા જ ચાંચો મારવાના છે. તમને શાંતિ જોઈતી હોય ને તો એક જ ઉપાય છે. વ્યવહારના બધા જ લોચા પડતા મૂકી દો. પછી કોઈ તમારું બારણું ખખડાવે તો કહેજો. એક તો ચાવી છોડવી નથી, પછી બધાની કચકચ સહન કરવાની, આવી તો કંટાળો આવે. એ બે વાત તો બને નહીં. જો શાંતિ જોઈતી હોય અને એવું ઈચ્છતા હો કે આ બધાય મને સુખેથી જીવા દે, તો વ્યવહારના મોટાઈના બધા જ લોચા છોડી દો. પછી તમને ખરેખરી શાંતિનો અનુભવ થશે. વાત બહુ વિચારવા જેવી છે. અવારનવાર સમાજમાં આવું જોવા મળે છે કે આખું ટોળું કોઈ એક માણસની પાછળ પડી જાય છે. બધા જાત જાતના આક્ષેપોનો મારો ચલાવે છે. પણ એ માણસ સત્તાનો લોચો છોડી દે તો એ જ દિવસથી પરમાનંદ માધવમ, કોઈ એને ઘેર આંટો મારવા પણ ન આવે. આપણા શાસ્ત્રોમાં વ્યવહાર, સત્તા, અધિકારોના લોચા છોડાવવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવી છે. જેમ ગાડીમાં ગિયર હોય છે એ રીતે જિંદગીના 4 ગેર વિભાગ બનાવ્યા છે. જીવનનો પહેલો વિભાગ બ્રહ્મચર્ય આશ્રમ, એટલે કે વિદ્યાર્થી જીવન. બીજો વિભાગ એટલે ગ્રહસ્થાશ્રમ. ત્રીજો વિભાગ એટલે વાનપ્રસ્થ. અત્યારના કાયદા કાનૂનો તો સૌને 58 અથવા 60 વર્ષે નિવૃત્ત કરે છે, પણ આપણા શાસ્ત્રો તો 50 વર્ષે નિવૃત્ત થવાનું લખ્યું છે. સામાન્યતયા ગ્રસ્થ જીવનમાં 50 પૂરા થાય ત્યારે એના સંતાનો આશરે 25 વર્ષની ઉંમરના થવા આવે. એ 25 વર્ષના સંતાનને વ્યવહાર સોંપી દો. લે ભાઈ, આ ઘર, ફેક્ટરી, દુકાન, કારખાનું તારે સંભાળવાનું છે. અંકશાસ્ત્રમાં 50 સુધી ક્યાંય વન શબ્દ નથી આવતો, પણ જ્યાં 50 પૂરા થાય ને એટલે તરત 51, 52, 53, 54 એ રીતે વન શબ્દ જોડાઈ જાય. વન એટલે નિવૃત્તિ. અને કદાચ ભૂલે છે કે વ્યવહારના લોચા ન છૂટે અને ઉંમરમાં 60 પહોંચી જવાય તો અંકશાસ્ત્રની ભાષા બદલાઈને કઠોર બની જાય. જેમ કે 61, 62, 63, 64, 65 વગેરે. માટે 50 પછી લોચા છોડવાની તૈયારી રાખવાની જરૂર છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સમજી મૂકો તો સારું ઘરું, જરૂર મુકાવશે જમજી. ગમે તે રીતે છોડવું જ પડશે. મૃત્યુ મુદત નહીં આપે, માટે પહેલેથી છોડી દેવું સારું, નહીંતર છેલ્લી ઘડીએ જીવનો મોક્ષ પણ બગડશે. જો એક શેઠ હતા ને, તે બહાર ગામથી ઉઘરાણી કરીને આવતા હતા. તો પહેલાંના જમાનામાં
રૂપિયા ભરવા માટે વાસળી બનાવતા. ઓલી કપડાની આવી કોથળી બનાવે, એમાં પૈસા ભરી દે અને પછી આમ કેડે બાંધી દે. તમે શેઠ રસ્તામાં ચાલ્યા, સાંકડો જંગલ હતું, એમાં બરોબર સાંજનો સમય થવા આવ્યો હશે. વાણિયા ભાઈ તો આમે ફોસી હોય, વિચાર કરે છે કે ભગવાનને કરવું, કદાચ કોઈ હિંસક પ્રાણી આવશે તો. આમ જે વિચાર કરે ને તો ભગવાનને કરવું ને તે સામેથી રીસ હાલ્યું આવે. વગર ડાકલે માતાજી આવ્યા શેઠને. શેઠ વિચાર કરે કે આ રીસ મૂકે, પણ ગમે તેમ તો વાણિયાનો દીકરો ખરો ને, એ કે આમે મરવાનું ને આમે મરવાનું. પોતાનામાં જે શક્તિ હશે બધી ભેગી કરી અને ઓલું રીસ આવતું હતું ને એના બંને કાન પકડી લીધા. મરી જાઉં પણ મૂકવું નહીં. હવે ઓલું રીસ હતું એ કાન છોડાવવા માટે મહેનત કરે. શેઠ કે રીસ એને કાન ન મૂકવું. એમાં રકજક થાય છે. એમાં શું થયું, શેઠે ઓલી વાસળી રૂપિયાની કેડે બાંધેલી હતી ને એ તૂટી ગઈ અને રૂપિયા નીચે માંડ્યા પડવા. એમાં બરોબર એક ક્ષત્રિય ભાઈ ઘોડા ઉપર બેસીને ત્યાંથી નીકળ્યા. શેઠે આ રીતે રીસના કાન પકડેલા, ઓલું રીસ મુકાવવા માટે મહેનત કરે એટલે ઓલા ભાઈએ કીધું કે ઓ શેઠ, શું કરો છો? એ કે ચૂપ, બોલમાં, પણ શું કરો છો? તો કે આ દેવી રીસ છે. એ હું મૂંઝાઈને મરવા માટે તૈયાર થયો તો ત્યાં એક સંત મળ્યા. એ કહે છે કે તને એક રીસ મળશે અને એને કાન ઝાલીને તું રીસને હલાવીશ ને તો રૂપિયા ખરશે. આ દેવી રીસ છે, જો આ રૂપિયા ખરેશ. એટલે રૂપિયા વેરાયેલા હતા ને તે ઓલો એ બુદ્ધિનો બારદાન. તે શેઠને કહે છે કે શેઠ, મને રૂપિયા ખેરવવા આપશો? એ કે તારે રૂપિયા ખેરવાય તો ના નહીં, પણ એક શરત, ઘોડા ઉપરથી નીચે ઉતરીને આ રીસના કાન પકડ અને મારા જેટલા રૂપિયા ખેરવેલા છે ને એ પહેલાં હું વીણી લઉં, પછી તારે ખેરવવાનું. તો ઓલો ઘોડા ઉપરથી નીચે ઉતરો, બરાબર પકડજે, હું ક્ષત્રિયનો દીકરો છું, વાણિયાનો દીકરો નથી, મરી જવું પણ મૂકવું નહીં, એમ બરાબર પકડજે, બરાબર પકડું કે. અને રીસના કાન ઓલા વાણિયાએ પકડાઈ દીધા અને જે રૂપિયા વેરાઈ ગયા હતા ને બધા રૂપિયા ભેગા કરી ઓલો ક્ષત્રિયનો ઘોડો હતો ને એના ઉપર બેસીને જય સ્વામિનારાયણ 70ની સ્પીડે ઘોડાને જવા દીધો. ઓલાને કે તું હલાય, શું રૂપિયા ખરે. અંતે ઓલો રીછ હતો ને એને મારી નાખ્યો. એટલે સંતો કહેતા હતા કે આ વ્યવહાર રૂપી રીછ છે ને આપણે ઘણા વર્ષો સુધી હલાયું. આપણને ખબર છે કે શું ખર્યું એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. હવે એ રીસડું છે ને આપણા છોકરાઓને પકડાઈ દેવાનું કે અમે તો ઘણું હલાવ્યું, હવે તમે હલાવ્યા કરજો, જેટલા વેરાય એટલા વીણી લઈજો. આવા લોચાવાળા કોઈ ગ્રહસ્થનો અંત સમય આવ્યો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા. ડોસાનો દેહ ત્યાગ કરાવી એના જીવને વિમાનમાં બેસાડી વૈકુંઠના રસ્તે વિમાન ઉપાડ્યું. રસ્તામાં જમીન ઉપર પોતાનું ખેતર જોઈને આ જીવને વિચાર આવ્યો કે છોકરા રમતિયાળ છે, આ ખેતર સાચવશે નહીં. આવો સંકલ્પ થયો એટલું વિમાન અને પાર્ષદો બધું અદૃશ્ય થઈ ગયું અને ડોસાનો જીવ ખેતર સાચવવા ભૂત થઈને ત્યાં રહ્યો. એના મોક્ષમાં કેવું વિઘ્ન આવી પડ્યું. માટે મનથી ત્યાગ કેળવવાની સૌને જરૂર છે. પછી ભૂતના રૂપે રહીને એને ઠંડી ગરમી સહન કરીને ખૂબ તપ કર્યું, ખૂબ પસ્તાવો થયો, ભગવાનની પ્રાર્થના કરી. પછી દયાળુ પ્રભુએ સમયાંતરે તે જીવને પોતાના ધામમાં તેડાવી લીધો. વ્યવહારના લોચા છોડવાનું નહીં શીખીએ તો આવી પરિસ્થિતિ આવી પડશે.
સમળીએ જ્યાં સુધી ચાંચમાં લોચો રાખ્યો ત્યાં સુધી બધાએ ચાંચો મારી. આ વાતનો વ્યવહારમાં ઘણાયને અનુભવ થયો હશે. ઉદાહરણ તરીકે કોઈ સામાજિક રાજકીય આગેવાની સ્વીકારે પછી બધાની ચાંચો સહન કરવી પડે છે. ગુરુદત્તે સમળીના એ દ્રશ્યથી આ ઉપદેશ તારવ્યો કે આવી રીતે ચાંચો સહન કરવા છતાં લોચા પકડી રાખવાનું કારણ માણસને ગમે છે પણ છોડવાનું ગમતું નથી. એવા જીવો સુખી થતા નથી, કારણ કે ત્યાગ કરવો બહુ કઠણ છે. બીજા બધાયનો ત્યાગ થાય, પૈસાનો ત્યાગ કરી શકાય, પણ અધિકારના મોહનો ત્યાગ કરવો કઠિન છે. લો ટ્રમ્પ ભાઈ હારી ગયા તોય કે ના, હું હાઉસમાં તો બહાર નહીં નીકળું, લો કોર્ટે કેસ જઈ શકે. એકવાર માણસ સત્તામાં આવે, અધિકારમાં આવે ને પછી ગમે એટલી ગાયડું દે, બધું જ સહન કરે, પણ એ અધિકાર જતો ન કરે. જો અને આ મારા એકવાર ખુરશી ચાખી ગયા પછી મૂકે નહીં તમારે. જો રાજકારણમાં નકર કેટલી ગાયડો દેતા હોય, છતાંય પણ એકવાર અધિકારમાં આવે ને પછી મોહ એવો હશે, છૂટે નહીં. સત્તાની આસક્તિના લોચા છોડવા કઠણ છે. આખો સમાજ ગાયડો દે, છતાં એવો વિચાર ન આવે કે મૂકને પૂડો, હવે તો નિવૃત્તિ પકડીને માળા ફેરવીશ. શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય તો સમળીની જેમ લોચા પડતો મૂકવો, જેથી બધાય એ લોચા પાછળ જશે. ગુરુદત્તના 19મા ગુરુ તરીકે બાળકને સ્થાન મળ્યું છે. 19મા ગુરુ કોને બનાવ્યા? બાળકને. બાળક ક્યાં સુધી કહેવાય? 5 વર્ષ સુધીની ઉંમરવાળાને બાળક કહેવાય. 5 થી 10 વર્ષ સુધી કુમાર, 10 થી 15 સુધી કિશોર, 15 પૂરા થાય પછી 40 વર્ષ સુધી યુવાન. શું કીધું? 5 વર્ષનું બાળક કહેવાય, 5 થી 10 વર્ષ સુધી કુમાર કહેવાય, 10 થી 15 વર્ષ સુધી કિશોર અવસ્થા કહેવાય. અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ છે ને, કિશોર અવસ્થાવાળી 16 વર્ષની છે. અને 15 પૂરા થાય પછી 40 વર્ષ સુધી યુવાન ગણાય, 40 થી 60 વર્ષ સુધી પ્રૌઢ ગણાય. કનુભા તમે પ્રૌઢ થયા, ઉપર ગયા તો ઉપર જવાની તૈયારી રાખો. આ કોરોના ભેગા તમને ઉપર મોકલી દે, કોરોનો પૂરો થાય ને ઘનુભાનું પૂરું થાય. 60 થી 80 સુધી વૃદ્ધ, અને 80 થી આગળ જાય તો અતિવૃદ્ધ કહેવાય. 5 વર્ષનું બાળક નિર્દોષ છે, એનામાં કોઈ દોષ નથી. એટલા માટે સનકાદિકોએ ભગવાનની પાસે માગ્યું કે અમારી સદાયને માટે 5 વર્ષની જ ઉંમર રહે. મોટા થાય પછી બધા વિકારો આવે છે ને, એટલે 5 વર્ષના જ કાયમ રહે. તેમાં માન અપમાન વગેરે કંઈ હોતું નથી. તમે ખીજાયા, વેઢાઓ, છતાં તેડી લો તો તમારી સાથે રમવા માંડે. કોઈ મોટા માણસનું અપમાન થઈ જાય પછી એટલી સહજતાથી તમારી સાથે હળી મળી શકે ખરો? એ તો મનમાં સંગ્રહી રાખે, સમય આવે બદલો વાળે. બીજું, બાળકમાં દ્વેષ અને રાગ હોતા નથી. જો ઘણી વાર તો 2 છોકરા બાજે ને પાડોશીના, તો ઓલા મા બાપ હોય એ બાજે તો એ જિંદગી પર્યંત બોલે નહીં. છોકરા બીજી ક્ષણે પાસે ભેગા રમતા હોય. પાડોશીઓ ઝઘડતા હોય અને એ જ બાળકોના બાળકો સાથે રમતા હોય, કારણ કે તેના મસ્તકમાં રાગ દ્વેષે પ્રવેશ કર્યો નથી, માટે બાળક નિર્દોષ છે. વળી ત્રીજી વાત, અને નિર્દોષ છે ને એટલા માટે જ આપણને બાળક ગમે. જો નાના છોકરા હોય ને એ આપણને બહુ ગમે. અમુક તો છોકરાને લઈને રમાડવા માંડે, કિસ કરવા માંડે. 80 વર્ષના ડોહાને ખોડામાં લઈને કિસ કરવા માંડે, કારણ કે એ નિર્દોષ છે. ત્રીજી વાત, બાળકને ક્યારે પણ આજીવિકાની ચિંતા થતી નથી. છોકરાને કાંઈ ચિંતા હોય?
કોઈ ચિંતા ન હોય. માનવ જાતને ચિંતા કાયમ કોરી ખાય છે. એકવાર બે બહેનો ભેગી થઈ, બંને સરખી ઉંમરની હતી, એક સાથે જન્મેલી હતી. એકનું નામ રાખ્યું ચિંતા, બીજાનું નામ રાખ્યું ચિતા. તે બંને વચ્ચે ચર્ચા ચાલી. એમાં પહેલી ચિતા બોલી, તું તો કાંઈ નથી કરી શકતી. મારું કામ જો, તને ખ્યાલ આવે કે હું કેવી મહાન છું. ગમે એવા રાજા મહારાજાઓના મરદાને બાળીને ભસ્મ કરી નાખું છું. ચિતાએ કીધું, કોઈને પણ છોડું નહીં, બધાને કલાકમાં હતા નહોતા કરી દો. મારા જેવું કોઈ શક્તિશાળી નથી. ચિતાની વાત સાંભળી ચિંતાને હસવું આવ્યું. કહેવા લાગી, તને ખબર નહીં હોય, હું તારાથી પહેલી જન્મીશ, એટલે હું તારાથી મોટી છું. એટલે તો મારા ઉપર એક ટપકું કાયમ રહે, ચિંતા. અને હું જે કરી શકું ને એ તો તું જિંદગીમાં પણ નહીં કરી શકે. સાંભળી લે, તું તો મરેલાને બાળે છે, જ્યારે હું તો જીવતા જીવતા જ બાળી નાખું છું. હાલતા ચાલતા સૌને એવી રીતે હળગાવી દઉં છું કે બિચારો ઊંચો જ ન આવે. ગમે એવી સાનુકૂળતાઓ વચ્ચે પણ એને સંપૂર્ણ દુર્બળ બનાવી દઉં છું. જો કોઈ માણસ મરે ને તો હગાવાલા પુરુષો બધા ઠેઠ શમશાને હળગાવવા માટે જાય. બહેનો છે એ શમશાને નહીં જાય. એ તો ગામનો ઘરનો દરવાજો હોય ત્યાંથી પાછા વળી જતા હોય છે. તો એનું કારણ શું છે ખબર છે? બહેનો કહે છે કે અમે તો એને અડધો હળગાવી દીધો, અડધો તમારા ભાગમાં જઈને હળગાવી આવો. કે ગમે એવી સાનુકૂળતાઓ વચ્ચે પણ એને સંપૂર્ણ દુર્બળ બનાવી દઉં છું. ગુરુદત્ત કહે છે કે એટલે તો ચિંતા મુક્ત બાળકને મેં ગુરુ બનાવ્યો છે. 5 વર્ષથી નીચેની ઉંમરનો બાળક રમતો હોય એને કોઈ ચિંતા હોતી નથી. ગમે ત્યાં બેસારો, રમવા લાગી જશે. રમતા બાળક માટે એક શબ્દ વાપરે છે, આત્મક્રીડ. આ બાળક પોતાની જાત સાથે રમતો હોય જાય, કેવો ખુશ રહે છે. આવી ખુશી ભગવાન સાથે રમવામાં આવે તો પણ એવું ક્યારે બને? જ્યારે જીવનની ચિંતા છૂટી જાય ત્યારે શક્ય બને. પણ ચિંતા છૂટતી નથી. માણસને દરેક વાતમાં ચિંતા વળગે છે, કારણ કે એને ભગવાનમાં વિશ્વાસ નથી. જરા ધ્યાનથી વાંચવા જેવી આ કથા છે. સમુદ્ર પાર કરવા માટે 20-25 પેસેન્જર એક હોડીમાં બેઠા. આ પેસેન્જરોમાં જ્ઞાનીઓ, પંડિતો, વિદ્વાનો, મહાત્માઓ, ધનપતિઓ, રાજકારણીઓ વગેરે આગળ પડતા પડતા વર્ગના માણસો હતા. હોડી સમુદ્રમાં ખૂબ આગળ ગઈ અને હવામાનમાં પલટો આવ્યો. પવનનું તોફાન શરૂ થયું. સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા. હોડી પાણીમાં કૂદવા લાગી, હાલક ડોલક થવા લાગી. હોડીમાં બેઠેલા ડાયા, સમજુ, સાણા સૌ કોઈ ગભરાઈ ગયા. હવે શું થશે, શું થશે? આ હોડી સમુદ્રની મધ્યમાં ડૂબી જશે તો? પંડિતો, જ્ઞાનીઓ બધા જ બેબાકડા બની ગયા. પરંતુ હોડીમાં એક નવાઈની વાત દેખાઈ. એ હોડીમાં 7 વર્ષનો એક બાળક હોડીની વચમાં આવી કૂદવા લાગ્યો, નાચવા લાગ્યો, ગીતો ગાવા લાગ્યો. તે બાળકના મોઢા ઉપર ભયની લકીર પણ નહોતી. તે ખુશાલ થઈને ગાતો હતો. બધાને નવાઈ લાગી. કોઈએ પૂછ્યું, ઓ બાળક, હોડી ડૂબવાની તૈયારીમાં છે, અમે બધા દુઃખી છીએ, અને તને કેમ કોઈ ડર નથી? તારું નામ શું છે? હસતા હસતા બાળકે જવાબ આપ્યો કે મારું નામ વિશ્વાસ છે. હું એટલા માટે ખુશ છું કે આ હોડી ક્યારેય પણ નહીં ડૂબે, કારણ કે મારા પિતા આ હોડી ચલાવે છે. આ દ્રષ્ટાંત ઘણું સમજાવી જાય છે. ભગવાન ઉપર ભરોસો રાખે એની હોડી ક્યારેય પણ ડૂબતી નથી. જેને પોતાના જીવનની નૌકા ઈષ્ટદેવને સોંપી હોય એને ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એને પાક્કો વિશ્વાસ જોઈએ કે મારી હોડી મારા પિતા પરમાત્મા ચલાવે છે, એ નહીં જ ડૂબે દે. એ કહેવત છે કે વિશ્વાસે વહાણ ચાલે.
ભવિષ્યની બહુ લાંબી ચિંતાઓ કર્યા વગર વર્તમાન સુધારી લો. અતિ ચિંતાને કારણે જ માણસ દુઃખી થાય છે. નિર્દોષ બાળકને રમતું જોઈને, ચિંતા વિહીન બાળકને રમતું જોઈને હું પરમાત્માની સાથે રમવાની પ્રેરણા મેળવી શક્યો છું. બાળકની જેમ સદા નચિંત બનીને પ્રભુ સાથે રમવાની પ્રેરણા લઈને નચિંતપણે વિચરું છું. એટલે આ બાળકને મેં ગુરુ તરીકે સ્વીકાર્યો. તો દત્તાત્રેય ભગવાને બાળકમાંથી આ ગુણ લીધો કે બાળકને કોઈ પણ પ્રકારની ચિંતા નથી હોતી, બાળકમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ હોતો નથી અને બાળક નિર્દોષ હોય છે. આટલા ગુણ બાળકમાંથી દત્તાત્રેય ભગવાને લીધા. હવે 20મા ગુરુનું નામ છે કુમારી. એક દીકરીના લગ્ન નહોતા થયા, એમાંથી દત્તાત્રેય ભગવાને ગુણ લીધો. શું ગુણ લીધો એ ભાગવત બતાવે છે. કોઈ ગ્રહસ્થની નાની દીકરી એટલે કે કુમારી, કુમારી કન્યાને ગુરુદત્તે પોતાના ગુરુઓમાં સ્થાન આપ્યું. 20મા ગુરુ છે. એ કુમારીના એક કાર્યમાંથી મોટી પ્રેરણા મળી ગઈ. દત્ત ભગવાનની ગુરુઓ બનાવવાની આ લીલા તો મનુષ્યના ઉપદેશ માટે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે ભક્તો ગુણગ્રાહી બનો. ગુણ ગ્રહણ કરતો જાય વધતો જાય, અને જે દોષ ગ્રહણ કરતો જાય એ ઘટતો જાય. ગુણગ્રાહી સ્વભાવ સરવાળો છે, દોષગ્રાહી સ્વભાવ બાદ બાકી છે. કડીઓ દિવાલ ચડવા માંડે ત્યારે એક એક ઈંટ મૂકતો જાય અને ઊંચી ચડતો જાય. જ્યારે કોદાળે લઈને ખોદવા વાળો પ્રત્યેક ક્ષણે નીચે અને નીચે સરકતો જાય. ગુણગ્રાહી ઉર્ધ્વ ગતિ પામે છે, દોષગ્રાહી અધોગતિ પામે છે. આ ઉપદેશ આપવા માટે દત્ત ભગવાને 24 ગુરુઓ કર્યા. કુમારી પાસેથી કઈ પ્રેરણા લીધી એ અમે જોઈએ. એ ગ્રહસ્થના ઘેર પોતાના મા બાપ બહાર ગયેલા હતા. ઘરમાં કુમારી એકલી હતી. ત્યાં મહેમાન આવ્યા. ઘરમાં કોઈ હતું નહીં, પણ આ કુમારી બુદ્ધિશાળી હતી એટલે એને સૌને આદર આપી ઓસરીમાં આસન ગોઠવીને બેસાડ્યા. પછી મહેમાનો માટે રસોઈની તૈયારી કરવા લાગી, પરંતુ ઘરમાં ચોખા તૈયાર ન હતા, ડાંગર હતી. તાત્કાલિક ભાત મૂકવાનો હતો. હવે શું કરું? એ ઝડપથી ડાંગર ખાંડવા બેઠી. ગડબડની શરૂઆત હવે થઈ. જ્યાં ડાંગર ખાંડવાનું ચાલુ કર્યું ને તો હાથમાં પહેરેલી બંગડીઓ ખખડવા માંડી. બંગડીઓના ખખડાટનો અવાજ થવા લાગ્યો. આપણે હમણાં જ કહ્યું કે આ દીકરી બુદ્ધિશાળી હતી. એને વિચાર આવ્યો કે આ બંગડીઓનો અવાજ બહાર બેઠેલા મહેમાન સાંભળી જશે તો અમારા ઘરની કેવી છાપ પડશે, મારા મા બાપની કેવી ખોટી છાપ પડશે કે આ ઘરમાં થોડા ચોખા પણ નથી. અમે આવ્યા ત્યારે ડાંગર ખાંડવા બેઠી. આ મારી બંગડીનો અવાજ અમારા ઘરની ગરીબાઈની ચાડી ખાશે. બંગડીઓના અવાજમાં પણ ઘણું બધું રહસ્ય હોય છે. જે ઘરમાં સંપ હોય ત્યાં બંગડીઓના અવાજમાંથી સંગીત પ્રગટે, અને જે ઘરમાં કુસંભ હોય ને ત્યાં બંગડીઓના અવાજમાંથી ઘોંઘાટ જન્મે છે. આ કુમારીએ પોતાના હાથમાંથી થોડી બંગડીઓ કાઢી, છતાં અવાજ ચાલુ રહ્યો. છેલ્લે 2 બંગડીઓ હાથમાં રહેવા દીધી અને ખાંડવાનું ચાલુ કર્યું તો થોડો થોડો અવાજ ચાલુ રહ્યો. છેવટે એક જ રહેવા દીધી, અવાજ બંધ થઈ ગયો. આટલી સામાન્ય બાબતમાં પણ બહુ ઉપદેશ સમાયો છે. ઘરમાં બહુ જણ સાથે રહેતા હોય તો ચોક્કસ ઝઘડા થાય, એમાં કોઈ શંકા નહીં. માણસનો સ્વભાવ છે, વાતમાં કંઈ જ માલ ન હોય, પણ એ નિમિત્તે ઝઘડો કરવા તો જોઈએ. તું શાનો ડાયો થાય છે? ત્યાંથી ચાલુ કરે તો શું હું ગાંડો થાઉં? ગાંડા થવાની ક્યાં જરૂર છે? તું તો પહેલેથી અડધો ગાંડો જ છે.
એ રીતે ઝઘડો જામી પડે. જે ઘરમાં સંપ હોય એ ઘરનું વાતાવરણ અનોખું હોય, એ ઘરનું હવામાન જુદું હોય. એવા સંપવાળા ઘરમાં પિત્તળના પ્યાલામાં પાણી આવે છતાં દૂધ જેવું મીઠું લાગે, અને જે ઘરમાં કુસંબ હોય ને ત્યાં ચાંદીના પ્યાલામાં ગળ્યું દૂધ આવે ને છતાં એ લીમડાના જેવું કડવું લાગે. સંપ માણસને જ ગમે એવું નથી, ભગવાનને પણ સંપ ગમે છે. જે ઘરમાં કુસંપ દેખાય ત્યાંથી ઈશ્વર ચાલતો થઈ જાય છે. લક્ષ્મીજીને પણ જ્યાં સંપ હોય ને ત્યાં રહેવું ગમે છે. એ ગ્રસ્ત લક્ષ્મીજીનો ભગત હતો. કોનો ભગત હતો? લક્ષ્મીજીનો. દરરોજ લક્ષ્મીજીની પૂજા કરતો, લક્ષ્મીજીની કૃપાથી સુખી હતો. આ ગ્રસ્તની વૃદ્ધ અવસ્થામાં લક્ષ્મીજીએ દર્શન દીધા. વડીલના માથે હાથ મૂક્યો અને કહ્યું, હું તારા ઉપર બહુ રાજી છું, ઈચ્છિત વરદાન માગી લે. ત્યારે આ વૃદ્ધ ગ્રસ્તે કહ્યું, માતાજી, મારી એક વિનંતી સ્વીકારશો? અમારા ઘરમાં અમે સૌ સંપથી રહીએ છીએ, તો બધાને પૂછીને પછી વરદાન માગું તો? લક્ષ્મીજી બોલ્યા કે આવતીકાલે આ જ સમયે આવીશ, એ વખતે માગી લેજે. અને બીજે દિવસે ઘરમાં સૌ એકઠા થઈ લક્ષ્મીજી પાસે શું માગવું એની ચર્ચા કરી. એક જણ બોલ્યો, 5 કિલો સોનું માગી લઈએ, આખી જિંદગી ખૂટે જ નહીં. બીજો જણ બોલ્યો, સોનું તો વપરાઈ જાય અથવા ચોરાઈ જાય, માટે લક્ષ્મીજી પાસે પુષ્કળ જમીન માગી લઈએ. પછી કોઈ વાતે ચિંતા નહીં. વાત સાચી છે હો. જે જમીનના પહેલાં 10,000 હતા એના અત્યારે તો 10 લાખ પહોંચી ગયા. એટલે જમીન જ માગી લેજો. બહુવિધ ચર્ચા વિચારણાના અંતે સૌએ દાદાને કહ્યું, તમને જે ઠીક લાગે એ માગજો. પછી બીજા દિવસે લક્ષ્મીજીએ પધારીને વરદાન માગવા કહ્યું. ત્યારે દાદાજી બોલ્યા, અત્યાર સુધી અમારા ઘરમાં સંપ જળવાઈ રહ્યો છે, હવે દયા કરીને એવું વરદાન આપો કે આવો ને આવો સંપ અમારા કુટુંબમાં કાયમ માટે જળવાઈ રહે. દાદાની માગણી સાંભળી લક્ષ્મીજી ગંભીર થઈ ગયા. મારે તો તમારા ઘરમાંથી વિદાય લેવી હતી, પણ તમે જે વરદાન માંગ્યું એ આપું તો પછી મારે તમારા ઘરમાં કાયમ રહેવું પડે. લક્ષ્મીજીએ તથાસ્તુ બોલીને વરદાન આપ્યું, અને દાદાના ઘરમાં લક્ષ્મીજી સદા નિવાસ કરીને રહ્યા. આ વાતનું હાર્દય એ છે કે જ્યાં સંપ હોય એ ઘરમાંથી લક્ષ્મીજી જઈ શકતા નથી. ગ્રસ્તોએ યાદ રાખવા જેવા વાક્યો છે. વ્યવસ્થા એ ઘરની શોભા છે, સમાધાન એ ઘરનું સુખ છે, આતિથ્ય ઘરનો વૈભવ્ય છે, સદાચાર એ ઘરની પ્રગતિ છે, અને સંપ એ ઘરની પ્રતિષ્ઠા છે. જ્યાં સુધી દેવની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી મંદિર અધૂરું ગણાય. પ્રતિષ્ઠા થાય પછી મંદિરને પૂર્ણ કહેવાય. એ જ રીતે સંપની પ્રતિષ્ઠા ઘરમાં થાય ત્યારે જ એ પૂર્ણ ઘર કહેવાય, બાકી કેવળ મકાનોને ઘર ન કહેવાય. મંદિરમાં જેમ દેવનું સ્વરૂપ પધરાવાય છે એમ ઘરનો દેવ એટલે સંપ. સંપવાળા ઘરમાં દૈવત્વ આવે છે. ભાગવતજી કહે છે કે વાસે બહુ નામ કલહો ભવેદ. બહુજન સાથે રહેતા હોય ત્યાં ઝઘડો થાય એ સ્વાભાવિક છે. મતભેદ કદાચ થાય પણ મનભેદ થવા ન જોઈએ. પાણી ભરેલા પાત્રમાં લાકડીથી લીટો દોરે ત્યારે પાણીમાં લીટો દેખાય છે ખરો, પણ જેવો દેખાય છે એવો તરત ભૂસાઈ જશે. અને હથોડો ટાંકડું લઈને પથ્થરમાં લીટો દોરે એ ક્યારેય પણ ભૂસાય નહીં. મતભેદ પાણીના લીટા જેવા હોવા જોઈએ, પણ પથ્થરના લીટા જેવા મનભેદ થવા ન જોઈએ. બહુ જણ ન હોય અને 2 જણા હોય તો પણ વાતચીત થાય, અને એમાં થોડો ખખડાટ થવાનો સંભવ ખરો. 2 જણ વચ્ચે ઝાઝો ઝઘડો ન થાય પણ ઓછી વધતી ચણભણ થાય જ. ગુરુદત્તે વિચાર કર્યો કે આ કુમારી કન્યા મારો ગુરુ છે, એને બંગડીઓના ધ્વનિ દ્વારા મને ઉપદેશ પૂરો પાડ્યો.
કુમારી કન્યાના આ આચરણમાંથી દત્ત ભગવાને સુંદર પ્રેરણાદાયી ઉપદેશ તારવ્યો. વાસો બહુનામ ઝઘડા થાય, 2 જણ હોય તો ગડબડ થાય, પણ એક જ બંગડી હાથમાં રહેવા દીધી એટલે પરમ શાંતિ થઈ ગઈ. બંગડીઓ હતી ને, અહીં તો અમેરિકામાં તો ખબર નહીં બંગડીયું પહેરતા હોય કે નહીં પહેરતા હોય, પણ ત્યાં ગામડામાં તો બંગડીયું પહેરે, પગમાં ઝાંઝર પહેરે. તો દત્તાત્રેય ભગવાને જોયું કે ડાંગર ખાંડે છે ને તો ઓલી બંગડીયું તો પહેરેલી ખખડે ને, તો ઓલી દીકરી એક પછી એક બધી બંગડીયું કાઢવા જ માંડી. 2 હતી ને તોય ખખડતી હતી, પછી 2માંથી એક રહીને પછી અવાજ બધો બંધ થઈ ગયો. એમ બહુ માણસો ભેગા થાય ને તો ખખડાટ થાય જ, થોડો ઘણો ઝઘડો થાય. એટલે એકલા મજા, એટલે પરમ શાંતિ થઈ. જેને શાંતિ જોઈતી હોય એને એકલા જ ફરવું, એકલા જ રહેવું. પરંતુ સ્વામિનારાયણ ભગવાને આવી બાબત પરત્વે લાલ બત્તી ધરી છે કે સાવધાન, એકલા રહેવામાં મોટા ભયસ્થાનો છે. મહાત્મા ભરતજી હિમાલયની ટોચે પુલાશ્રમમાં એકલા રહેતા હતા, કોઈ સાથે નહોતું. પછી પરિણામ શું આવ્યું? એક મૃગલાનું બચ્ચું પંપાડવા લાગી ગયા, મૃગ બચ્ચામાં તન્વય બની ગયા, પરિણામે મોક્ષ બગડ્યો. અને ભરતજી મહાત્મા હોવા છતાં પશુમાં અવતર્યા, કારણ એકલા રહેતા હતા. તેમની સાથે બીજા કોઈ સંત હોત તો ચેતવણી આપત, તમે ક્યાં રસ્તે જઈ રહ્યા છો, પણ કોઈ ચેતવનાર નહોતું, એટલે આવી સ્થિતિ થઈ. એકલા રહેવાથી તપસ્વી સૌભરીની દશા પણ ખરાબ થઈ. 60,000 વર્ષનું તપ જાણે પાણીમાં વહેવરાવી દીધું. આટલી લાંબી તપશ્ચર્યાને અંતે સંસારમાં પ્રવેશ કર્યો કે જેણે પ્રથમ છોડી દીધો હતો, પણ એને કોણ ટકોર કરે? એકલા રહેતા હતા. એવા ચ્વયન ઋષિ હતા, તે પણ એકલા જ રહેતા હતા. તીવ્ર તપના કારણે શરીર ઉપર માટીના રાફડા થઈ ગયા હતા. હજારો વર્ષના તપ પછી પણ એક રાજકન્યાને જોતા જ રાજકુટુંબને મજબૂર બનાવીને એની સાથે લગ્ન કર્યા. સાથે કોઈ બીજા મહાત્મા હોય તો જરૂર ટકોર કરીને બચાવી લે. એટલે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખે છે કે ક્યારે પણ એકલા રહેવું નહીં, સાધુના સંગની સાથે જ રહેવું. કુમારી કન્યામાંથી આ ઉપદેશ લેવાનો કે શાંતિથી કલહ વગર જીવવું, પરંતુ સાધુનો સંગ ક્યારેય છોડવો નહીં. આ રીતે કુમારી કન્યામાંથી ગુરુદત્ત ભગવાને ઉપદેશ લીધો કે એકલા રહેવું, પણ કાયમને માટે સાધુનો સંગ રાખવો. હવે 21મા ગુરુ, એનું નામ છે બાણકર્તા. બાણકર્તા એટલે લુહાર. બાણના અગ્રભાગે લોખંડનું ધારદાર ફળું હોય છે. આ બાણકર્તા એટલે કે લુહાર આખો દિવસ પોતાની કાર્યશાળામાં એવા ધારદાર ફળા બનાવ્યા કરતો હતો. એક દિવસે એવો પ્રસંગ બન્યો જેના કારણે બાણકર્તાને ગુરુ દત્તાત્રેયે ગુરુ તરીકે સ્વીકારી લીધો. વાત એમ બની કે ગુરુદત્ત એની કોટ પાસેથી પસાર થતા હતા. ત્યાં સામેથી રાજાના સિપાહીઓ ઘોડા દોડાવતા આવતા હતા અને રાજાની અસવારી આવે છે, માટે બધા એક બાજુ થઈ જાઓ, રસ્તો ખાલી કરો, એવી બૂમો પાડતા હતા. દત્ત ભગવાન એક ઓટલા ઉપર ચડી ગયા. જોગાનું જોગ, આ લુહારની દુકાનો એક ઓટલો હતો. ગુરુદત્તે દ્રષ્ટિ કરી, અંદર લુહાર કામ કરતો હતો. રસ્તા ઉપર દુકાન હતી. વિવિધ વાજયંત્રના ધૂમ ધડાકા સાથે અસવારી આવી. રાજાના રથની આગળ કલાકારો વિવિધ મુદ્રામાં નૃત્ય કરતા હતા. વાજયંત્રના અવાજો સાંભળતાની સાથે બધા માણસો પોતાના ઘર બંધ કરીને અસવારી જોવા માટે રસ્તા ઉપર આવી ગયા હતા. રસ્તાની બંને બાજુ ભારે ભીડ થઈ હતી. ખૂબ કોલાહલ થતો હતો. બાણકર્તાને ઓટલે ઉભેલા દત્ત ભગવાન વારે વારે દુકાનની અંદર જોતા હતા. ગુરુદત્તને અસવારીની કંઈ પડી નહોતી. એને તો રસ્તામાં ભીડ હતી, ઓટલા ઉપર ઊભા હતા, પણ વારંવાર દુકાનમાં જોવાનું ચાલુ રાખ્યું. જ્યાં સુધી અસવારી પસાર થઈ ગઈ ત્યાં સુધી દુકાનમાં નજર રાખી. અસવારી પસાર થઈ, રસ્તો ખુલ્લો થયો એટલે ઓટલાથી નીચે ઉતરીને ચાલવા માંડ્યા. નક્કી કર્યું, આ બાણ બનાવવા વાળો આજથી મારો ગુરુ.
કારણ કે મનની એકાગ્રતા કેળવવી મોટું તપ છે. મનને સ્થિર કરવું હોય, મનને એકાગ્ર કરવું હોય તો કેટલી બધી સાધના જોઈએ. બીજું, ભારે વૈરાગ્ય જોઈએ. ત્રીજું, એકાગ્રતા માટેનો અભ્યાસ જોઈએ. આ બાણ કરતા એ વૈરાગ્ય કેળવો છે કે નહીં એ ખબર નથી, મનને એકાગ્ર કરવાનો અભ્યાસ કર્યો છે કે નહીં એ પણ ખબર નહીં, જિંદગીમાં એને સાવધાની કેટલી કેળવી છે એ પણ ખબર નથી. પણ એટલી ખબર છે કે એની એકાગ્રતા દાદ માગે લેવી અદ્ભુત છે. આટલી ધામધૂમથી રાજાની અસવારી એના દરવાજા પાસેથી નીકળી હતી, છતાં એને ઊંચું પણ જોયું નહોતું, એટલે એને ગુરુ બનાવ્યો. મનની આવી સ્થિરતા ક્યારે આવે? માણસો જોવા માટે દોડ કરીને ઝાડ ઉપર ચડે, જ્યારે પોતાના દરવાજા આગળથી અસવારે નીકળી છતાં ઊંચી નજર નથી કરી. ભાગવતજી સ્પષ્ટ કહે છે કે ઈશૌ ગતાત્મા નદદર્શ પાર્શ્વે, બાણ બનાવવામાં એને એવો જીવ પરોવી દીધેલો હતો જેથી બહાર નજર સુધા ન કરી. ગુરુદત્તે વિચાર કર્યો કે આવી એકાગ્રતા ભજનમાં, ભક્તિમાં, ધ્યાનમાં, ઈશ્વરની આરાધનામાં આવી જાય તો બેડો પાર થઈ જાય. એકાગ્રતા આવે તો જ સમાધિ થાય. સમાધિ એટલે ભગવાનમાં તન્મયતા. એકાગ્રતા સિવાય સેંકડો વર્ષ જાય છતાં તન્મયતા ન આવે. માળા કેટલી ફેરવાય છે એ અગત્યનું નથી, પણ માળા કેવી રીતે ફેરવાય છે એ અગત્યનું. ઠાકોરજીના દર્શન કરવા થોડી વાર ઊભા રહો અથવા કલાકો સુધી ઊભા રહો એ મહત્વનું નથી, પણ દર્શન કરતાં કેવા એકાગ્ર થવાય છે એ અતિ અગત્યનું છે. વચનામૃતમાં એક પ્રશ્ન છે કે જીવ 8 પહોર સંસારની વિટમણામાં રહ્યો હોય, 8 પહોર એટલે 24 કલાક, અનેક જાતના સારા ખોટા કંઈ ને કંઈ કામ થઈ ગયા હોય. કોઈને વૈઢા હોય, કોઈને ધમકાવ્યા હોય ને સારું ખોટું લાગે એવું કહેવાય ગયું હોય, અને એવા જીવો ભગવાનનું ભજન ઘડી બે ઘડી કરે તો ઘડી બે ઘડી ભજન કરવાથી આખા દિવસમાં થઈ ગયેલા દોષો ધોવાય કે નહીં? ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ પ્રશ્નનો સ્વમુખે જવાબ આપ્યો કે 10 ઇન્દ્રિયો મન એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં જોડાય તો અડધી ઘડી ભજન કરે છતાં આખા દિવસમાં થયેલા દોષો ધોવાઈ જાય. જેમ સાબુ સારું હોય તો કપડાનો ડાઘ તરત જતો રહે, બાકી લાકડા જેવો હોય ને તો ઘસા જ કરો, કપડું ફાટી જાય પણ ડાઘ ન જાય. એમ જેનું મન એકાગ્ર ન હોય એવા જીવો માળા ખેંચ્યા જ કરે, ગૌમુખીઓ ફાટી જાય, પણ એકાગ્રતા વગર પાપ બળતા નથી. એકાગ્રતાનું એક મોટું ઉદાહરણ હવે જુઓ. આપણા સંપ્રદાયમાં આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે પૂજા કરવા બેઠા. શિયાળાનો સમય હતો. તેઓસીના પાર્ષદે ગરમ શાલ ઓઢાડવા માટે આપી. શાલ ઓઢી પૂજા કરવા બેઠા. માનસી પૂજામાં આંખો બંધ કરી સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં તન્મય બની આંખો પૂજા પૂર્ણ કરી, આખી પૂજા. પછી પોતાના પાર્ષદને બોલાવીને કહ્યું કે જુઓ તો મારા બરડામાં બહુ બળે છે, શું છે? પાર્ષદે શાલ ઊંચી ઉગાડીને જોયું ને, આવો મોટો વીછી ભરાયેલો હતો. વીછી વીછી. તે વીછીના ડંખની તીવ્ર વેદના હતી, પણ પૂજા દરમિયાન ખબર પડી નહીં. એનું જ નામ સાચી એકાગ્રતા કહેવાય. વીછી ડંખ દેતો તોય એમને ખબર ન પડી. કેટલા તન્મય બની ગયા છે. આપણને બાજુમાં કોઈક અવાજ કરે તો તરત જ આપણું મન ત્યાં પહોંચી જાય. ભગવાનની પૂજા, આરાધના, ભજનમાં એકાગ્રતા વગર એનું સાચું ફળ મળતું નથી. તેવા ભજનથી દોષ ધોવાતા નથી. એકાગ્રતા સિદ્ધ થાય તો બધાય કામ સિદ્ધ થાય. એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. એક કામ સિદ્ધ કરો ને તો બધા સિદ્ધ થશે, અને એકાગ્રતા વગર બધા સિદ્ધ કરવા જશો તો એક પણ સિદ્ધ નહીં થાય. સજ્જનો, તત ભગવાનની આ કથામાંથી ખાસ પ્રેરણા મળે છે કે પૂજામાં, માળામાં, વાંચનમાં, ભક્તિમાં, અગર વ્યવહારના કાર્યોમાં પણ એકાગ્ર કરશો તો ધાર્યું ફળ મળશે. તો વાલા ભક્તજનો, આપણે 21 ગુરુઓની કથા સાંભળી. હવે બાકીના 3 ગુરુઓ તેની કથા આપણે કાલે શ્રવણ કરીશું.
અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, આ વખતે 2 પૂનમ છે. કાલે પૂનમ છે એ વ્રતની પૂનમ છે. જે કોઈ ભક્તજનો પૂનમનું વ્રત કરતા હોય, ઉપવાસ કરતા હોય, તો એને માટે કાલે એક પૂનમ છે. અને મુગટ પૂનમ પરમ દિવસે છે. જે ભક્તજનોને પૂનમે દર્શને આવવાના નિયમ હોય તો એના માટે મુગટ પૂનમ, ભગવાનને મુગટ જે ધરાવવામાં આવે છે એ કાલની પણ પરમ દિવસે પૂનમ છે. તો આ રીતે આ વખતે 2 પૂનમ છે. કાલે વ્રતની, પરમ દિવસે મુગટ પૂનમ છે. અને વાલા ભક્તજનો, આપણે જે દત્તાત્રેય ભગવાન 24 ગુરુઓ કર્યા એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એ દત્તાત્રેય ભગવાનની જયંતિ કાલે છે. દત્ત જયંતિ કાલે છે. ભગવાનને કરું કથા ચાલી રહી છે અને એ જ દત્તાત્રેય ભગવાનની કાલે જયંતિ આવે છે. તો વાલા ભક્તજનો, અહીંયા ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રેવતી બળદેવજી મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.